33% મહિલા અનામતનો સમાવેશ કરવામાં આવે છે. આપની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. કયા પ્રકારની દરખાસ્ત હતી અને કોર્પોરેશનમાં હવે કયા પ્રકારના ફેરફાર આના કારણે આવશે? મહાનગરપાલિકાની અંદર આવનાર સમયમાં જે પણ ભરતી કરવામાં આવશે એમાં 33% મહિલા અનામતની જોગવાઈ કરવામાં આવી છે. પરિણામે જે પણ એડવર્ટાઇઝ કરે એમાં મહિલાઓને પ્રાધાન્ય મળે એટલા માટે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર મહિલા અનામતને 33% આપવાના કામને મંજૂરી આપવામાં આવી છે. આજની શ્રેણીમાં આ વખતે કયા કયા મહત્વના કાર્યો કરવામાં આવે છે, કેટલાના ટોટલ કામ મંજૂર કરવામાં આવે? આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર ટોટલ 54 કામો 216 કરોડના અંદાજિત રકમના મંજૂર કરવામાં આવ્યા છે. તેની અંદર રામોલ હાથીજણની અંદર યુએચસી CHC નો સમાવેશ થાય છે. તળાવોના કામો છે, સ્ટ્રોંગ વોટરના કામો છે, ડ્રેનેજના કામો છે. તદુપરાંત જે 4 બ્રિજની નીચેની જે બેરિંગો બદલવાની છે એના કામને આજે મંજૂરી આપવામાં આવી છે. આમ જે જીવન આપણે વાત કરીએ કે બેઝિક જરૂરિયાત સ્ટ્રોંગ વોટર, ડ્રેનેજ સિસ્ટમ, રોડ અને બ્રિજના કામોને મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદના ટ્રાફિકની પરિસ્થિતિમાં સુધાર લાવવા માટે લેફ્ટ ફ્રી લેનનો અમલ કરવામાં આવ્યો તો હાલના તબક્કે કયા પ્રકારની પરિસ્થિતિ છે? કોર્પોરેશન શું આવ્યું? જે રીતે મહાનગરની અંદર ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે તેના માટે મહાનગરપાલિકા ટ્રાફિક પોલીસ જોડે સંકલન કરી ટ્રાફિક પોલીસ તરફથી જે અભિપ્રાય આવ્યા હતા કે 85 જેટલા લેફ્ટન ખોલવા માટેના, તેમાંથી લગભગ 55 જેટલા લેફ્ટન એ ખોલવામાં આવ્યા છે, જેની તદુપરાંત 21ની પ્રક્રિયા હાલમાં ચાલુ છે. આમ ટ્રાફિકની સમસ્યામાં આપણે વાત કરીએ કે ઘટાડો થાય એ માટે મહાનગરપાલિકા દ્વારા સતત પ્રયત્ન ચાલી રહ્યો છે. લેફ્ટનની અંદર નડતરરૂપ જે પણ વસ્તુ આવે એ લેફ્ટનને હાલમાં 55 જેટલા લેફ્ટન ખોલવામાં આવ્યા છે. વર્ષ 2020માં તો ઈ લોકાર્પણ કરાયું હતું. હાલના તબક્કે કયા પ્રકારની પરિસ્થિતિ છે? ક્યાં સુધીમાં બનીને આ દાણાપીઠ ફાયર સ્ટેશન જે તૈયાર થઈ છે? દાણાપીઠ ફાયર સ્ટેશન પૂર્ણતાને આરે છે. ટૂંક સમયની અંદર ફેબ્રુઆરીના એન્ડમાં એ દાણાપીઠ ફાયર સ્ટેશન છે એને ખુલ્લું મૂકવામાં આવશે. એકાદ પરમિશન જે લાવવાની બાકી છે એ ઓનલાઈન પ્રક્રિયામાં છે. એ પરમિશન આવી જતા ટૂંક સમયની અંદર મધ્ય ઝોનની અંદર દાણાપીઠ ફાયર સ્ટેશન છે વિથ પાર્કિંગ. પરિણામે જે પાર્કિંગની સમસ્યા થાય છે બિલ્ડિંગની આજુબાજુ, એ સમસ્યામાં પાર્કિંગની સમસ્યાથી લોકોને છુટકારો મળશે. કામ સ્ટેન્ડિંગમાં આ વખતે બાકી રાખવામાં આવ્યું છે પેન્ડિંગ, એનું કારણ શું અને એવું તો શું થયું કે તમારે એ જ એજન્સીનું કામ બાકી રાખવાનું? સામાન્ય રીતે જે પણ કોઈ પણ એજન્સી કામ લેતી હોય સમય મર્યાદાની અંદર કામ પર કરે એ ખૂબ જ જરૂરી છે. જે પણ એજન્સી કામ લે પરંતુ બીજા ઝોનની અંદર એનું કામ ખૂબ જ ધીમી ગતિએ, મંથર ગતિએ ચાલતું હોય તો એ બીજા કામ લે એના પર પણ અસર પડતી હોય છે અને કામો ડીલે ચાલે. પરિણામે ફર્સ્ટ સંકેતના ભાગરૂપે કામ સમય મર્યાદાની અંદર પૂરા થાય એ માટે એ કામ પર બ્રેક મારવામાં આવી છે. જેથી તરત જ દરેક જણને એક મેસેજ પણ મળે કે ભાઈ કોર્પોરેશનના કોઈ પણ કામ હોય એ ક્વોલિટીવાળા કરવા પડે અને સમય મર્યાદાની અંદર કરવા પડે, જેથી નગરજનોને એની કોઈ પણ જાતની તકલીફ પડે નહીં. તે સ્ટ્રોંગ વોટરનું કામ હતું, ટેન્ડરની રકમ એક્ઝેક્ટ અંદર એમાં છે, પરંતુ આપણે વાત કરીએ કે કામો સમય મર્યાદાની અંદર પૂરા થાય એ ખૂબ જ જરૂરી છે. સર, કારીગર પેનલ પાછળ જે કામ કરવામાં આવ્યું છે, કોર્પોરેશનનું આયોજન છે ત્યાં આગળ રોડ શો કરવા માટે હાલના તબક્કે પ્રાથમિક તબક્કામાં શું વિચારણા? પ્રાથમિક તબક્કાની અંદર વાત કરવામાં આવે તો ખારીકટ ફેઝ 1 12.5 કિલોમીટરનો પૂર્ણતાને આરે છે. લગભગ 10 કિલોમીટરનું કામ પૂર્ણતાને આરે છે. ફેઝ 1 ની અંદર એના પર 205 જેટલા પુલ પણ ઉભા થઈ ગયા છે. તદુપરાંત બ્યુટિફિકેશન આવનાર સમયમાં કરવામાં આવશે. ફેઝ 2 છે જે દક્ષિણ ઝોનની અંદર આવે છે અને એ પણ લગભગ 1000 કરોડનો પ્રોજેક્ટ છે. જે વાત કરીએ કે નરોડાથી વિઝોલ્સ નારા સુધીનો પ્રોજેક્ટ હાલ પૂર્ણતાને આરે છે. આવનાર ટૂંક સમયમાં ફેબ્રુઆરીના એન્ડમાં આપણે વાત કરીએ કે ખારીકટ ફેઝ 1 પર રોડ શો અને ફેઝ 2 એનું ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રી શ્રીના હસ્તે કરવામાં આવશે. આવતીકાલે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી એ સ્કૂલ બોર્ડના ચેરમેન તરીકે પણ રહી ચૂક્યા છે અને એમની લાગણી સ્કૂલ બોર્ડ સાથે જોડાયેલી છે. આવતીકાલે સૌપ્રથમ વાર સ્કૂલ બોર્ડને પોતાનું ભવન, એક નવું બિલ્ડિંગ નવરંગપુરા ખાતે મળવા માટે જઈ રહ્યું છે. 10 કરોડના ખર્ચે
આ નવું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે. આદરણીય સ્કૂલ બોર્ડના ચેરમેન સુજયભાઈના નેતૃત્વમાં સ્કૂલ બોર્ડ દ્વારા અનેક આપણે વાત કરીએ કે પ્રયત્નો સારા થઈ રહ્યા છે. સ્માર્ટ સ્કૂલોનું આયોજન હોય, સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓને આપણે વાત કરીએ કે ફ્લેવરવાળું દૂધ આપવાનું હોય, સ્કૂલ બોર્ડના છોકરાઓને બૂટ અને મોજાનું આયોજન આપવાનું કાર્ય હાલ ચાલી રહ્યું છે. આમ તેમના નેતૃત્વની અંદર સ્કૂલ બોર્ડ જેની અંદર જે અલગ અલગ સ્કૂલો આવી છે એમાં બહારથી પણ વિદ્યાર્થીઓ આ સ્કૂલ બોર્ડની અંદર આવી રહ્યા છે. એમના નેતૃત્વની અંદર જ્યારે સ્કૂલ બોર્ડ પ્રગતિ કરતું હોય, આવતીકાલે રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી સ્કૂલ બોર્ડના કાર્યક્રમમાં પધારી રહ્યા છે. સાથે સાથે 9 જેટલી AMTS બસોનું પણ તે લોકાર્પણ કરવાના છે. સ્કૂલ બોર્ડનો જે ટોટલી કાર્યક્રમ છે એની સંપૂર્ણ માહિતી સ્કૂલ બોર્ડના ચેરમેન સુજયભાઈ મહેતા અને અમારા વાઇસ ચેરમેન આપણે વાત કરીએ કે સેવકજી આપશે. આજે આપણા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આદરણીય દેવાંગભાઈ રાણી સાહેબ, અમારા સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન વિપુલભાઈ સેવકની ઉપસ્થિતિમાં મને જણાવતા આનંદ થાય છે કે આપણા રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે આવતીકાલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ, જેની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થયા છે, આ 100 વર્ષના પૂર્ણતાના જ્યારે આરે છે ત્યારે પ્રથમ વખત સ્કૂલ બોર્ડને પોતાનું ભવન આવતીકાલે મળવાનું છે. આપણા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે તેનું લોકાર્પણ થવાનું છે. અત્યાર સુધી 100 વર્ષની જો વાત કરીએ તો ક્યાંક શાળાની અંદર, ક્યાંક સ્કાઉટ ભવનમાં, ક્યાંક પછી દાણાપીઠની અંદર સ્કૂલ બોર્ડની ઓફિસ બેસતી હતી, પણ પ્રથમ વખત સ્કૂલ બોર્ડને પોતાનું ભવન મળવાનું છે. આ ભવન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કહેવાય ને કે ઇજનેર વિભાગ દ્વારા બનાવવામાં આવ્યું છે. 10 કરોડના ખર્ચે આ બનાવવામાં આવ્યું છે. આ જે ભવન બનાવ્યું છે કોર્પોરેશન દ્વારા, એના માટે હું કોર્પોરેશનના મેયર આદરણીય શ્રીમતી પ્રતિભાબેન જૈન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આદરણીય દેવાંગભાઈ દાણી અને સર્વે પદાધિકારી શ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના સર્વે અમારા હોદ્દેદારોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કારણ કે આપણે જો જોવા જઈએ તો 1,70,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે સ્કૂલ બોર્ડની શાળાઓની અંદર. 5,000 જેટલા શિક્ષકો આ જે કેવી શિક્ષણનું કાર્ય કરે છે, 8,000 જેટલા પેન્શનરો, એટલે જોવા જઈએ તો 1,85,000 લોકોને સીધું પોતાનું ભવન આવતીકાલે મળવાનું છે. આજે આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એ પોતે જ્યારે અહીંયા આગળ અમદાવાદ સ્કૂલ બોર્ડની અંદર વાઇસ ચેરમેન હતા ત્યારે તેમના ઘણા બધા સંસ્મરણો અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સાથે જોડાયેલા છે. એ વખતે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ્યારે અહીંયા વાઇસ ચેરમેન હતા ત્યારે તેમના કાર્યકાળમાં જ અનુપમ શાળાનો પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો હતો. અને આજે મને કહેતા આનંદ થાય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાથ સહકારથી અને માર્ગદર્શનથી આજે અમદાવાદની 80% જેટલી શાળાઓ અત્યારે સ્માર્ટ શાળા, અનુપમ શાળા બની છે. આવતીકાલે જે કાર્યક્રમ છે તે લોકાર્પણ, જે ભવનનું લોકાર્પણ પછી બીજો કાર્યક્રમ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં રિવરફ્રન્ટની બરાબર સામે જે ગ્રાઉન્ડ છે ત્યાં આગળ છે, ત્યાં આગળ 15 જેટલી સ્માર્ટ શાળાઓનું પણ લોકાર્પણ થવાનું છે. તેની સાથે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડના જે 100 જેટલી શાળાઓને જેને શતાબ્દી શાળાનો એવોર્ડ મળ્યો છે, જે શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મળનાર છે, તે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે તેમને એવોર્ડ મળવાનો છે. આ આખી પ્રક્રિયા જે છે એ બાહ્ય મૂલ્યાંકન કરાવીને ગુજરાતના અલગ અલગ જિલ્લાના લોકો દ્વારા એનું બાહ્ય મૂલ્યાંકન કરીને તેનું આખું એક સરસ મેરિટ બનાવવામાં આવ્યું છે. તેની સાથે જે મેં વાત કરી પ્રમાણે 5,000 શિક્ષકોમાંથી 100 જેટલા શિક્ષકોને સદીના સિતારા એટલે શ્રેષ્ઠ શિક્ષકોનો એવોર્ડ પણ મળવાનો છે. આજે જે આ શાળાને એવોર્ડ મળશે તેને 1 લાખની રાશિનો ચેક આપવામાં આવનાર છે. આ 1 લાખ તે શાળાની અંદર વિવિધ કાર્યો હોય, શૈક્ષણિક કાર્યો હોય, વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિ હોય, તેમાં SMC દ્વારા તેને આગળ વાપરવામાં આવશે. અને તેની સાથે જે શિક્ષકોને 100 શિક્ષકોને એવોર્ડ આપવાનો છે તેમને 21,000 રૂપિયાની ચેકની રાશિ આપવામાં આવનાર છે. આ આખી જે પ્રક્રિયા છે તે આખા બાહ્ય મૂલ્યાંકન દ્વારા કરવામાં આવી છે. જે લોકોએ બાહ્ય મૂલ્યાંકન કર્યું છે તેમનો પણ આ તબક્કે હું આભાર માનું છું. અને ફરી એક વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો
ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, કારણ કે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે NEP 2020 અંતર્ગત જે શાળાની અંદર અદ્યતન ટેકનોલોજી સાથેનું શિક્ષણ જે કહેવાય તો અત્યારે જે બેસ્ટમાં બેસ્ટ ટેકનોલોજી સુવિધાયુક્ત શિક્ષણ આપવાની જે તેમણે જે વાત કરી છે, અને આપણા જે દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબે પણ જ્યારે અહીંયા આગળ તેઓ આવેલા હતા ત્યારે તેમણે પણ કીધેલું છે કે મહત્તમમાં મહત્તમ શાળાઓ પણ સ્માર્ટ બનાવવામાં આવે, વિદ્યાર્થીઓને તેનો ઉપયોગ થાય તેના માટેનું આયોજન કરવામાં આવે. તો આજે આવતીકાલના જે કાર્યક્રમ છે તેમાં સ્કૂલ બોર્ડ ભવનનું લોકાર્પણ, 15 જેટલી સ્માર્ટ શાળાનું લોકાર્પણ અને જે સદીના સિતારા 100 શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ અને તેની સાથે 100 જે અમારી શાળાઓ છે તેને એવોર્ડ મળવાનો છે. ખૂબ અભૂતપૂર્વ આવતીકાલે કાર્યક્રમ ત્યાં યોજાવાનો છે. હું આપ સૌ મીડિયાના મિત્રોને પણ હું આવતીકાલના કાર્યક્રમમાં આમંત્રણ આપું છું અને ફરી એક વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી. મહિલા અનામતનો સમાવેશ કરવામાં આવે છે. આગની દરખાસ્તની મંજૂરી આપવામાં આવી છે. કયા પ્રકારની દરખાસ્ત હતી અને કોર્પોરેશનમાં હવે કયા પ્રકારના ફેરફાર આના કારણે આવશે? મહાનગરપાલિકાની અંદર આવનાર સમયમાં જે પણ ભરતી કરવામાં આવશે એમાં 33% મહિલા અનામતની જોગવાઈ કરવામાં આવી છે. પરિણામે જે પણ એડવર્ટાઇઝ કરે એમાં મહિલાઓને પ્રાધાન્ય મળે એટલા માટે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર મહિલા અનામતને 33% આપવાના કામને મંજૂરી આપવામાં આવી છે. આજની સ્ટેન્ડિંગમાં આ વખતે કયા કયા મહત્વના કાર્યો કરવામાં આવે છે, કેટલાના ટોટલ કામ મંજૂર કરવામાં આવે છે? આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર ટોટલ 54 કામો 216 કરોડના અંદાજિત રકમના મંજૂર કરવામાં આવ્યા છે. તેની અંદર રામોલ હાથીજણની અંદર UHC, CHC નો સમાવેશ થાય છે. તળાવોના કામો છે, સ્ટ્રોંગ વોટરના કામો છે, ડ્રેનેજના કામો છે. તદુપરાંત જે 4 બ્રિજની નીચેની જે બેરિંગો બદલવાની છે એના કામને આજે મંજૂરી આપવામાં આવી છે. આમ જે જીવન આપણે વાત કરીએ કે બેઝિક જરૂરિયાત સ્ટ્રોંગ વોટર, ડ્રેનેજ સિસ્ટમ, રોડ અને બ્રિજના કામોને મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદના ટ્રાફિકની પરિસ્થિતિમાં સુધાર લાવવા માટે લેફ્ટ ફ્રી લેનનો અમલ કરવામાં આવ્યો. તો હાલના તો કયા પ્રકારની પરિસ્થિતિ છે, કોર્પોરેશન શું આવ્યું? જે રીતે મહાનગરની અંદર ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે તેના માટે મહાનગરપાલિકા ટ્રાફિક પોલીસ જોડે સંકલન કરીને ટ્રાફિક પોલીસ તરફથી જે અભિપ્રાય આવ્યા હતા કે 85 જેટલા લેફ્ટન ખોલવા માટેના, તેમાંથી લગભગ 55 જેટલા લેફ્ટન એ ખોલવામાં આવ્યા છે. જેની તદુપરાંત 21ની પ્રક્રિયા હાલમાં ચાલુ છે. આમ ટ્રાફિકની સમસ્યામાં આપણે વાત કરીએ કે ઘટાડો થાય એ માટે મહાનગરપાલિકા દ્વારા સતત પ્રયત્ન ચાલી રહ્યો છે. લેફ્ટનની અંદર નડતરરૂપ જે પણ વસ્તુ આવે એ લેફ્ટનને હાલમાં 55 જેટલા લેફ્ટન ખોલવામાં આવ્યા છે. વર્ષ 2020માં તો ઈ લોકાર્પણ કરાયું હતું. હાલના તબક્કે કયા પ્રકારની પરિસ્થિતિ છે, ક્યાં સુધીમાં બનીને આ દાણાપીઠ ફાયર સ્ટેશન છે તૈયાર થઈ છે? દાણાપીઠ ફાયર સ્ટેશન પૂર્ણતાને આરે છે. ટૂંક સમયની અંદર ફેબ્રુઆરીના એન્ડમાં એ દાણાપીઠ ફાયર સ્ટેશન છે એને ખુલ્લું મૂકવામાં આવશે. એકાદ પરમિશન જે લાવવાની બાકી છે એ ઓનલાઈન પ્રક્રિયામાં છે. એ પરમિશન આવી જતા ટૂંક સમયની અંદર મધ્ય ઝોનની અંદર દાણાપીઠ ફાયર સ્ટેશન છે વિથ પાર્કિંગ. પરિણામે જે પાર્કિંગની સમસ્યા થાય છે બિલ્ડિંગની આજુબાજુ, એ સમસ્યામાં પાર્કિંગની સમસ્યાથી લોકોને છુટકારો મળશે. કામ સ્ટેન્ડિંગમાં આ વખતે બાકી રાખવામાં આવ્યું છે પેન્ડિંગ, એનું કારણ શું અને એવું તો શું થયું કે તમારે એ જ એજન્સીનું કામ બાકી રાખવાનું? સામાન્ય રીતે જે પણ કોઈ પણ એજન્સી કામ લેતી હોય સમય મર્યાદાની અંદર કામ કરે તે ખૂબ જ જરૂરી છે.
જે પણ એજન્સી કામ લે, પરંતુ બીજા ઝોનની અંદર એનું કામ ખૂબ જ ધીમી ગતિએ, મંથર ગતિએ ચાલતું હોય તો એ બીજા કામ લે એના પર પણ અસર પડતી હોય છે અને કામો ડીલે ચાલે. પરિણામે ફર્સ્ટ સંકેતના ભાગરૂપે કામ સમય મર્યાદાની અંદર પૂરા થાય એ માટે એ કામ પર બ્રેક મારવામાં આવી છે, જેથી તરત જ દરેક જણને એક મેસેજ પણ મળે કે ભાઈ કોર્પોરેશનના કોઈ પણ કામ હોય એ ક્વોલિટી વાળા કરવા પડે અને સમય મર્યાદાની અંદર કરવા પડે, જેથી નગરજનોને એની કોઈ પણ જાતની તકલીફ પડે નહીં. આ સ્ટ્રોમ વોટરનું કામ હતું, ટેન્ડરની રકમ એક્ઝેક્ટ અંદર એમાં છે, પરંતુ આપણે વાત કરીએ કે કામો સમય મર્યાદાની અંદર પૂરા થાય એ ખૂબ જ જરૂરી છે. સર, કારીગર પેનલ પાછળ જે કામ કરવામાં આવ્યું છે, કોર્પોરેશનનું આયોજન છે ત્યાં આગળ રોડ શો કરવા માટે હાલના તબક્કે પ્રાથમિક તબક્કામાં શું વિચારણા? પ્રાથમિક તબક્કાની અંદર વાત કરવામાં આવે તો ખારીકટ ફેઝ 1 12.5 કિલોમીટરનો પૂર્ણતાને આરે છે. લગભગ 10 કિલોમીટરનું કામ પૂર્ણતાને આરે છે. ફેઝ 1 ની અંદર એના પર 205 જેટલા પુલ પણ ઉભા થઈ ગયા છે. તદુપરાંત બ્યુટિફિકેશન આવનાર સમયમાં કરવામાં આવશે. ફેઝ 2 છે જે દક્ષિણ ઝોનની અંદર આવે છે અને એ પણ લગભગ 1000 કરોડનો પ્રોજેક્ટ છે. જે વાત કરીએ કે નરોડાથી વિઝોલ્સ નારા સુધીનો પ્રોજેક્ટ હાલ પૂર્ણતાને આરે છે. આવનાર ટૂંક સમયમાં ફેબ્રુઆરીના એન્ડમાં આપણે વાત કરીએ કે ખારીકટ ફેઝ 1 પર રોડ શો અને ફેઝ 2 એનું ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રી શ્રીના હસ્તે કરવામાં આવશે. આવતીકાલે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી એ સ્કૂલ બોર્ડના ચેરમેન તરીકે પણ રહી ચૂક્યા છે અને એમની લાગણી સ્કૂલ બોર્ડ સાથે જોડાયેલી છે. આવતીકાલે સૌપ્રથમ વાર સ્કૂલ બોર્ડને પોતાનું ભવન, એક નવું બિલ્ડિંગ નવરંગપુરા ખાતે મળવા માટે જઈ રહ્યું છે. 10 કરોડના ખર્ચે આ નવું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે. આદરણીય સ્કૂલ બોર્ડના ચેરમેન સુજયભાઈના નેતૃત્વમાં સ્કૂલ બોર્ડ દ્વારા અનેક આપણે વાત કરીએ કે પ્રયત્નો સારા થઈ રહ્યા છે. સ્માર્ટ સ્કૂલોનું આયોજન હોય, સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓને આપણે વાત કરીએ કે ફ્લેવરવાળું દૂધ આપવાનું હોય, સ્કૂલ બોર્ડના છોકરાઓને બૂટ અને મોજાનું આયોજન આપવાનું કાર્ય હાલ ચાલી રહ્યું છે. આમ તેમના નેતૃત્વની અંદર સ્કૂલ બોર્ડ જેની અંદર જે અલગ અલગ સ્કૂલો આવી છે એમાં બહારથી પણ વિદ્યાર્થીઓ આ સ્કૂલ બોર્ડની અંદર આવી રહ્યા છે. એમના નેતૃત્વની અંદર જ્યારે સ્કૂલ બોર્ડ પ્રગતિ કરતું હોય, આવતીકાલે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી સ્કૂલ બોર્ડના કાર્યક્રમમાં પધારી રહ્યા છે. સાથે સાથે 9 જેટલી AMTS બસોનું પણ તે લોકાર્પણ કરવાના છે. સ્કૂલ બોર્ડનો જે ટોટલી કાર્યક્રમ છે એની સંપૂર્ણ માહિતી સ્કૂલ બોર્ડના ચેરમેન સુજયભાઈ મહેતા અને અમારા વાઇસ ચેરમેન આપણે વાત કરીએ કે સેવકજી આપશે. આજે આપણા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આદરણીય દેવાંગભાઈ દાણી સાહેબ, અમારા સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન વિપુલભાઈ સેવકની ઉપસ્થિતિમાં મને જણાવતા આનંદ થાય છે કે આપણા રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે આવતીકાલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ, જેની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થયા છે, આ 100 વર્ષના પૂર્ણતાના જ્યારે આરે છે ત્યારે પ્રથમ વખત સ્કૂલ બોર્ડને પોતાનું ભવન આવતીકાલે મળવાનું છે. આપણા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે તેનું લોકાર્પણ થવાનું છે. અત્યાર સુધી 100 વર્ષની જો વાત કરીએ તો ક્યાંક શાળાની અંદર, ક્યાંક સ્કાઉટ ભવનમાં, ક્યાંક પછી દાણાપીઠની અંદર સ્કૂલ બોર્ડની ઓફિસ બેસતી હતી, પણ પ્રથમ વખત સ્કૂલ બોર્ડને પોતાનું ભવન મળવાનું છે. આ ભવન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કહેવાય ને કે ઇજનેર વિભાગ દ્વારા બનાવવામાં આવ્યું છે. 10 કરોડના ખર્ચે આ બનાવવામાં આવ્યું છે. આ જે ભવન બનાવ્યું છે કોર્પોરેશન દ્વારા, એના માટે હું કોર્પોરેશનના મેયર આદરણીય શ્રીમતી પ્રતિભાબેન જૈન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આદરણીય દેવાંગભાઈ દાણી અને સર્વે પદાધિકારીશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના સર્વે અમારા હોદ્દેદારોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કારણ કે આપણે જો જોવા જઈએ તો 1,70,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે સ્કૂલ બોર્ડની શાળાઓની અંદર. 5,000 જેટલા શિક્ષકો આ જે કેવી શિક્ષણનું કાર્ય કરે છે, 8,000 જેટલા પેન્શનરો. એટલે જોવા જઈએ તો 1,85,000 લોકોને સીધું પોતાનું ભવન આવતીકાલે મળવાનું છે. આજે આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એ પોતે જ્યારે અહીંયા આગળ અમદાવાદ સ્કૂલ બોર્ડની અંદર વાઇસ ચેરમેન હતા ત્યારે તેમના ઘણા બધા સંસ્મરણો અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સાથે જોડાયેલા છે. એ વખતે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ્યારે અહીંયા વાઇસ ચેરમેન હતા ત્યારે તેમના
કાર્યકાળમાં જ અનુપમ શાળાનો પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો હતો અને આજે મને કહેતા આનંદ થાય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાથ સહકારથી અને માર્ગદર્શનથી આજે અમદાવાદની 80% જેટલી શાળાઓ અત્યારે સ્માર્ટ શાળા, અનુપમ શાળા બની છે. આવતીકાલે જે કાર્યક્રમ છે તે લોકાર્પણ, જે ભવનનું લોકાર્પણ પછી બીજો કાર્યક્રમ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં રિવરફ્રન્ટની બરાબર સામે જે ગ્રાઉન્ડ છે ત્યાં આગળ છે. ત્યાં આગળ 15 જેટલી સ્માર્ટ શાળાઓનું પણ લોકાર્પણ થવાનું છે. તેની સાથે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડના જે 100 જેટલી શાળાઓને જેને શતાબ્દી શાળાનો એવોર્ડ મળ્યો છે, જે શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મળનાર છે, તે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે તેમને એવોર્ડ મળવાનો છે. આ આખી પ્રક્રિયા જે છે એ બાહ્ય મૂલ્યાંકન કરાવીને ગુજરાતના અલગ અલગ જિલ્લાના લોકો દ્વારા એનો બાહ્ય મૂલ્યાંકન કરીને તેનું આખું એક સરસ મેરિટ બનાવવામાં આવ્યું છે. તેની સાથે જે મેં વાત કરી પ્રમાણે 5000 શિક્ષકોમાંથી 100 જેટલા શિક્ષકોને સદીના સિતારા એટલે શ્રેષ્ઠ શિક્ષકોનો એવોર્ડ પણ મળવાનો છે. આજે જે આ શાળાને એવોર્ડ મળશે તેને 1 લાખની રાશિનો ચેક આપવામાં આવનાર છે. આ 1 લાખ તે શાળાની અંદર વિવિધ કાર્યો હોય, શૈક્ષણિક કાર્યો હોય, વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિ હોય, તેમાં એસએમસી દ્વારા તેને આગળ વાપરવામાં આવશે અને તેની સાથે જે શિક્ષકોને 100 શિક્ષકોને એવોર્ડ આપવાનો છે તેમને 21,000 રૂપિયાની ચેકની રાશિ આપવામાં આવનાર છે. આ આખી જે પ્રક્રિયા છે તે આખા બાહ્ય મૂલ્યાંકન દ્વારા કરવામાં આવી છે. જે લોકોએ બાહ્ય મૂલ્યાંકન કર્યું છે તેમનો પણ આ તબક્કે હું આભાર માનું છું અને ફરી એક વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, કારણ કે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે NEP 2020 અંતર્ગત જે શાળાની અંદર અદ્યતન ટેકનોલોજી સાથેનું શિક્ષણ, જે કહેવાય તો અત્યારે જે બેસ્ટમાં બેસ્ટ ટેકનોલોજી સુવિધાયુક્ત શિક્ષણ આપવાની જે તેમણે જે વાત કરી છે અને આપણા જે દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબે પણ જ્યારે અહીંયા આગળ તેઓ આવેલા હતા ત્યારે તેમણે પણ કીધેલું છે કે મહત્તમમાં મહત્તમ શાળાઓ પણ સ્માર્ટ બનાવવામાં આવે, વિદ્યાર્થીઓને તેનો ઉપયોગ થાય તેના માટેનું આયોજન કરવામાં આવે. તો આજે આવતીકાલના જે કાર્યક્રમ છે તેમાં સ્કૂલ બોર્ડ ભવનનું લોકાર્પણ, 15 જેટલી સ્માર્ટ શાળાનું લોકાર્પણ અને જે સદીના સિતારા 100 શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ અને તેની સાથે 100 જે અમારી શાળાઓ છે તેને એવોર્ડ મળવાનો છે. ખૂબ અભૂતપૂર્વ આવતીકાલે કાર્યક્રમ ત્યાં યોજાવાનો છે. હું આપ સૌ મીડિયાના મિત્રોને પણ હું આવતીકાલના કાર્યક્રમમાં આમંત્રણ આપું છું અને ફરી એક વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી. ESP ચેનલ 2 મિત્તલ પરમાર, અમદાવાદ.